ગુડ મોર્નિંગ. મજામાં બધાય? મજામાં? સરસ. ચાલો તો ગણપતિ દાદા અને હનુમાન દાદાને યાદ કરી લઈએ. હે ગણપતિ દાદા, એ હનુમાન દાદા, અમારી સાથે રહેજો, સંગાથે રહેજો, ભળેલા રહેજો અને રાજી રહેજો. અમે આજ કરતાં કાલ કંઈક વધારે સારું કામ કરીએ એવી અમને શક્તિ અને સદબુદ્ધિ આપજો. ચાલો આપણે લાસ્ટમાં 11મા ધોરણમાં JEEમાં ચેપ્ટર નંબર 10માં 9 દાખલા થયા હતા. 10મો દાખલો આપણે આવ્યા હતા. તો 10મા દાખલાથી શરૂઆત કરતા પહેલા શ્રી ગણેશાય નમઃ. ચાલો તો એમાં રકમ કંઈક આવી હતી. 8 દાખલા થયા હતા. સોરી, 9મો આવ્યા હતા. ઓકે, ચેપ્ટર નંબર 10 JEE સ્ટાન્ડર્ડ 11 દાખલા નંબર 9. ચાલો 9મા દાખલામાં શું હતું? જો ત્રિકોણનું એક શિરોબિંદુ 1 1 હોય અને 1 1 માંથી પસાર થતી બાજુઓના મધ્ય બિંદુઓ હોય, બે બિંદુ આપ્યા છે, તો ત્રિકોણનું મધ્ય કેન્દ્ર શોધો. તમને એવું કીધું છે. ત્રિકોણનું એક શિરોબિંદુ આપ્યું છે જેના યામ 1 1 છે. 1 1 માંથી પસાર થતી બાજુઓના મધ્ય બિંદુ તમને આપી દીધા છે. મધ્ય બિંદુના યામ આપ્યા છે તમને -1 2 અને 3 2. તો ત્રિકોણનું મધ્ય કેન્દ્ર શોધો. ત્રિકોણનું મધ્ય કેન્દ્ર શોધવું છે આપણે. મધ્ય કેન્દ્ર શોધવું હોય તો આ શિરોબિંદુના યામ મળી જાય મધ્ય બિંદુના, તો કામ પૂર્ણ થઈ જાય આપણું. બરાબર? કારણ કે આ જો ત્રિકોણ લઉં, માની લ્યો ABCP Q, તો આ ત્રિકોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. કયો? AP અને R આપી દો. APRQ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. માની લ્યો R ના યામ આપણે ધારી લઈએ કે XY છે. ધારો કે R ના યામ XY છે. બરોબર છે? હવે અહીં APRQ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરોબર ને? આ શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો આનું મધ્ય બિંદુ અને આનું મધ્ય બિંદુ સમાન જ થાય. માની લો મધ્ય બિંદુ લે બેયના, તો બેયનું મધ્ય બિંદુ સમાન થાય. બરોબર છે? તો હવે PQ નું મધ્ય બિંદુ બરાબર શું થશે? AR નું મધ્ય બિંદુ થશે. ચાલો, PQ નું મધ્ય બિંદુ શું થાય? બેયના x યામનો સરવાળો છેદમાં 2, બેયના y યામનો સરવાળો છેદમાં 2. આ બેયના y યામનો x યામનો સરવાળો કરું તો 3 - 1 છેદમાં 2, 2 + 2 છેદમાં 2. બેયનો સરવાળો જ કરી, પણ અહીંયા માઇનસ હતા ને એટલા માટે 3 - 1 થયા. એ R નું મધ્ય બિંદુ એટલે R ના યામ શું લીધા? XY. તો x + 1/2 y + 1/2. તો અહીંયા થઈ ગયા 2 ના છેદમાં 2, અહીંયા થઈ ગયા 4 ના છેદમાં 2, અહીંયા થઈ ગયા x + 1/2 y + 1/2. અહીંયા સરખાવી દઉં તો 2 બરાબર x + 1, 4 બરાબર y + 1 છેદમાં 2 બે બાજુથી કેન્સલ થઈ ગયા. માની લો તમે અહીંયા લખ્યા હોય આમ, આ કેન્સલ થઈ ગયા. ચાલો, x બરાબર 2 - 1 એટલે 1 થશે, y બરાબર 4 માંથી 1 જશે એટલે 3 થશે. તેથી R ના યામ આપણે મળી ગયા. શું મળ્યા? R ના યામ આપણે 1 અને 3 મળ્યા. ચાલો, હવે આપણે તો ત્રિકોણ ABC નું મધ્ય કેન્દ્ર શોધવાનું છે. શું શોધવાનું છે? ત્રિકોણ ABC નું મધ્ય કેન્દ્ર. તો ત્રિકોણ ABC નું મધ્ય કેન્દ્ર, એના માટે કઈ ABC મેળવવાની જરૂર નથી. ત્રિકોણ ABC નું મધ્ય કેન્દ્ર અને ત્રિકોણ PQR નું મધ્ય કેન્દ્ર એ બંને હંમેશા કેવું થાય? સમાન જ થાય. ચાલો, PQR નું મધ્ય કેન્દ્ર તો મળી જાય. હવે આપણે R ના યામ શું મળી ગયા છે? 1 3. તો શું થાય?
3 વત્તા 1 ઓછા 1 છેદમાં 3 વત્તા 1 ઓછા 1 છેદમાં 3 x યામનો સરવાળો સૂત્ર કયું લીધું x1 પ્લસ x2 પ્લસ x3 બાય 3 y1 પ્લસ y2 પ્લસ y3 બાય 3 ત્રણેયના y યામનો સરવાળો લઈ લઈએ હવે 3 વત્તા 2 છેદમાં 3 તો શું થશે અહીંયા 3 ના છેદમાં 3 અને અહીંયા 3 ને 2 5 ને 2 7 ના છેદમાં 3 તો એના મધ્ય કેન્દ્રના યામ થશે 1 અને 7/3 સમજાય છે બધાને તો સૌથી પહેલા આપણે શું જોયું તો ત્રિકોણમાં એક શિરોબિંદુ આપ્યું હતું એમાંથી પસાર થતી બાજુઓના મધ્ય બિંદુ તમને આપ્યા હતા આનું મધ્ય બિંદુ આપણે ખબર નથી ધારી લીધું કે ધારો કે XY છે પણ આ ચતુષ્કોણ છે એ કેવો થશે સમાંતર બાજુ ચતુષ્કોણ થાય સમાંતર બાજુ ચતુષ્કોણ થાય તો બંને નું છેદ બિંદુ આના બેનું છેદ બિંદુનું મધ્ય બિંદુ બંને એક જ થાય એના ઉપરથી તમને x અને y મળી ગયા હવે આ મળી ગયા પછી તો કાંઈ છે નહીં ત્રિકોણ ABC નું મધ્ય કેન્દ્રનું સૂત્ર છે એ જ ત્રિકોણ PQR નું મધ્ય કેન્દ્રનું સૂત્ર થાય કારણ કે મધ્ય બિંદુમાંથી બેના મધ્ય કેન્દ્ર બંનેના કેવા થાય સમાન જ થાય અને મધ્ય કેન્દ્ર માટેનું સૂત્ર શું ત્રણેયના x યામનો સરવાળો છેદમાં 3 ત્રણેયના y યામનો સરવાળો છેદમાં 3 તો બસ એના ઉપરથી આપણને ત્રિકોણ ABC નું મધ્ય કેન્દ્ર મળી જાય છે જવાબ છે એનો C ક્લિયર સમજાઈ જાય બધાને કમ્પ્લીટ ઓકે ચાલો તો નેક્સ્ટ દાખલો જોઈએ એના પછીના દાખલામાં 10મા દાખલામાં જોઈએ ચાલો 10મા દાખલામાં શું કીધું છે એક રેખા L એ 5x ઓછા y બરાબર 1 ને લંબ છે એક રેખા L એ 5x ઓછા y બરાબર 1 ને લંબ છે આને લંબ છે રેખા L એ આ રેખાને લંબ છે તો લંબ રેખાનું સમીકરણ શું થાય લંબ રેખાનું સમીકરણ જો માની લો આવી રેખા હોય ax વત્તા by વત્તા c ઇક્વલ ટુ 0 અને લંબ રેખા લેવી હોય તો તમારે શું કરવાનું x ને y ના સહગુણકો બદલાવી નાખવાના તો bx ay અચળ પદ k કહી દો અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ કરી નાખવાના ખબર પડે છે બધાને ઉદાહરણ તરીકે લઉં માની લો 3x વત્તા 2y ઓછા 4 ઇક્વલ ટુ 0 છે આને લંબ રેખાનું સમીકરણ લેવું હોય તો શું કરવાનું 2x 3y વત્તા k ઇક્વલ ટુ 0 x નો સહગુણક પહેલા 3 હતો હવે કેટલો થઈ ગયો 2 x નો સહગુણક y નો થઈ જાય y નો સહગુણક x નો થઈ જાય પ્લસ હોય અહીંયા તો માઇનસ આવી જાય આ એને લંબ રેખા થાય બરોબર છે અહીં આનો ઢાળ લ્યો તો -3/2 થાય આનો ઢાળ લ્યો તો શું થાય +2/3 થાય બેયના ઢાળનો ગુણાકાર -1 થાય એટલે લંબ રેખા માટે શું કરવાનું x નો સહગુણક છે એ y નો સહગુણક થઈ જાય y નો સહગુણક છે એ x નો સહગુણક થઈ જાય વચ્ચે પ્લસ હોય તો માઇનસ થઈ જાય માઇનસ હોય તો પ્લસ થઈ જાય આ એને લંબ રેખાનું સમીકરણ કહેવાય તો રેખા L નું સમીકરણ શું થશે આના ઉપરથી x નો y ના સહગુણકોની અદલા બદલી કરી નાખું તો x 5y બરાબર k કહી દો અથવા વત્તા k બરાબર કહું તો ચાલે અહીંયા માઇનસ હતા તો અહીંયા શું કરશું પ્લસ x વત્તા 5y વત્તા k બરાબર 0 અથવા બરાબર k એમાં કાંઈ ફેર ન પડે આ સમીકરણ થયું એને લંબ રેખાનું સમીકરણ થયું ચાલો હવે રેખા L નું સમીકરણ આપણે મળી ગયું અહીંયા આ રેખા L છે બરાબર શું છે x વત્તા 5y બરાબર k એ x અક્ષને છેદે તો y યામ 0 થાય x અક્ષને છેદતું હોય તો એનો y યામ 0 થાય y યામ 0 થાય તો x ના યામ શું થાય k તો k 0 થાય આમાં પછી y અક્ષને છેદે તો x યામ 0 થાય તો શું થાય 0 k/5 થાય આટલું થાય આટલું ક્લિયર સમજાઈ ગયું બધાને હવે આગળ રકમમાં શું કીધું છે એ જોઈ આ તો રેખા એટલે લંબ રેખાના ઢાળની વાત હતી
રેખા એલ દ્વારા અક્ષો સાથે બનાવેલ ત્રિકોણનું ક્ષેત્રફળ 5 એકમ છે. જે આ ત્રિકોણ બનાવે માની લો ઓ એ બી, એનું ક્ષેત્રફળ તમને 5 આપી દીધું છે. ઓ એ બી નું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 5 એકમ. આના માટેનું સૂત્ર શું થાય? 1/2 પાયો ગુણ્યા વેધ. આવું થાય ને? તો પાયો એટલે શું થાય? કે. વેધ એટલે k/5 બરાબર 10. આ બેને આ બાજુ લઈ ગયો તો k² બરાબર 50. તો k બરાબર ±5√2. તો રેખા એલ નું સમીકરણ મને મળી ગયું. શું મળી ગયું? ax + 5y ± 5√2 બરાબર 0. આવું સમીકરણ મને મળ્યું. બરાબર છે. શું કીધું તું પહેલા? તો આ રેખાને લંબ રેખા. આ રેખાને લંબ રેખા એટલે આપણે શું કર્યું? x ને y ના સહગુણકોની અદલા બદલી કરી. માઇનસ હતા તો પ્લસ કરી નાખ્યા. બરાબર k લખો કે વત્તા k બરાબર 0 લખો, એમાં કાંઈ ફેર પડે નહીં. પછી આ રેખા અક્ષોને છેદે છે એટલે x અક્ષને છેદે ત્યારે y આમ 0 લેવાનો, y અક્ષને છેદે ત્યારે x આમ 0 લેવાનો. ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ તમને 5 એકમ આપી દીધું છે. 1/2 પાયો ગુણ્યા વેધ થાય. આ એ k, આ k/5. એના ઉપરથી k ની કિંમત મળી ગઈ. એ k ની કિંમત અહીંયા મૂકી. હવે આગળ શું આપ્યું છે એ જોઈએ. હવે આગળ એવું કીધું છે તો રેખા એલ નું, આ જે રેખા એલ આવી સમીકરણ 2 નું, સમીકરણ 2 એટલે x + 5y ± 5√2 નું કેનાથી લંબાંતર કીધું છે? નું x + 5y બરાબર 0 થી લંબ અંતર. ચાલો, લંબ અંતર માટેનું સૂત્ર શું થાય? આ બે રેખાઓ સમાંતર જ છે ને? બે રેખાઓ કેવી છે? સમાંતર છે. જો સરખું જ છે. x એ છે, 5y છે, ખાલી અચળ પદ આમાં 5√2 છે, આમાં અચળ પદ 0 છે. તો બે સમાંતર રેખાઓ હોય તો એના વચ્ચેના લંબ અંતરનું કોઈ સૂત્ર છે ખરું? આના માટેનું કોઈ સૂત્ર ખરું? શું સૂત્ર? દર્શન. p બરાબર c1 - c/વર્ગમૂળમાં a² + b² તો c1 - c2. ઓકે, બેયના અચળ પદોની બાદબાકી થાય તો અહીંયા તો 5√2 ± -0 છેદમાં a² એટલે x² 5² 25 એટલે 26 થયા લેવા. આને આમ કહી શકું π√2 13 ગુણ્યા 2 વર્ગમૂળમાં. તો 5√13 વધે. √2 તો આયલા જાય, બે છૂટાઈ પાડી શકાય. તો 5√13 થાય. આ તો ખાલી આપણું રફ વર્ક હતું. આ તો સમજાવ્યું હતું મેં તને. શેના લંબ માટે સમજાવ્યું હતું? આ તો આને લંબ રેખા આ થાય, આને લંબ રેખા આ થાય. લંબ રેખા માટે ખાલી સમજાવ્યું હતું. તો સૌથી પહેલા તમને આને લંબ રેખાનું સમીકરણ મળ્યું. આ x અક્ષને છેદે, y અક્ષને છેદે એટલે આ બંને બિંદુ મળી ગયા એટલે આ અંતર મળી ગયું, આ અંતર મળી ગયું. એના પરથી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ તમને 5 આપ્યું છે. એના ઉપરથી k ની કિંમત મળી ગઈ. એ k ની કિંમત અહીંયા મૂકી દીધી આપણે. આ બાજુ લઈ જાવ તો પ્લસ પહેલા લખું કે માઇનસ પહેલા લખું, એનાથી કંઈ ફેર નહીં પડે. તો આ રેખાનું આ રેખાથી લંબ અંતર માટેનું સૂત્ર છે બેયના અચળ પદોની બાદબાકી. આ તો બધું 0 0 જ થઈ જાય. બરોબર ને? ખાલી બિંદુથી રેખાના લંબ અંતરનું સૂત્ર શું થાય? દર્શન. ax1 + by1 + c/વર્ગમૂળમાં a² + b² થાય. બે સમાંતર રેખાઓ વચ્ચેના લંબ અંતરનું સૂત્ર શું થાય? બે અચળ પદોની બાદબાકી છેદમાં x ના સહગુણકનો વર્ગ વત્તા y ના સહગુણકનો વર્ગ. એના ઉપરથી તમને કિંમત મળી 5/√13 એટલે જવાબ આવ્યો તમારો b. શું જવાબ આવ્યો? b. ક્લિયર? સમજાય છે બધાને? આ રફ વર્ક મહત્વનું છે. આ બે રેખાઓ સમાંતર હોવા માટેની શરત થઈ. આ એ પણ તમને યાદ હોવી જોઈએ. સૂત્ર જ છે એ તો. ક્લિયર? ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ તો 11મો. ચાલો 11મા દાખલામાં શું કીધું છે? 11મા દાખલામાં એવું કીધું છે કે એક રેખાના અક્ષો વચ્ચે અંતરાયેલ રેખાખંડનું A4 3 ત્રિભાગ બિંદુ છે.
અક્ષો વચ્ચે અંતરાયેલા રેખાખંડનું, માની લો આમાં અક્ષો વચ્ચે અંતરાયેલા આ રેખાખંડ નું A4 3, માની લો અહીંયા P બિંદુ હોય, અહીંયા Q બિંદુ હોય, તો જે x અક્ષની નજીક છે એટલે x અક્ષની આ નજીક છે એટલે ત્રિભાગ બિંદુ એટલે 3 ભાગ કરતા એટલે આ એક ભાગ હોય અને આ 2 ભાગ હોય. 3 ભાગનો મતલબ શું? ત્રિભાગ બિંદુ, 3 ભાગ કરતા બિંદુ. પણ x અક્ષની નજીક છે એવું કીધું છે એટલે આ બાજુનો ભાગ 1 લેવાનો અને બાકીના ભાગ 2 લેવાના. ત્રિભાગ બિંદુ હોય તો રેખાનું સમીકરણ શું થાય? ચાલો, એના આયામ આપી દીધા છે 4 3, p ના આયામ આપણે ધારી લઈ x અક્ષને છેદે છે A0 લઈ લે. હાલો, ધારો કે p ના આયામ A0, q ના આયામ 0 b છે. ચાલો, એ PQ નું p તરફથી કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એવું કીધું છે તમને? 1/2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે એવું કીધું છે. 1/2 ના ગુણોત્તરમાં વિભાજન કરે તો એના આયામ બરાબર શું થાય? 1 + 2 ના ગુણાકારમાં 1 + 2, 1 ના ગુણાકારમાં વત્તા 2 ના ગુણાકારમાં વત્તા 1 + 2. PQ નું P તરફથી કરે છે તો Q ના આયામ પહેલા આવશે. Q ના આયામ શું છે? 0 b, પછી P ના આયામ આવશે A0. તો શું થાય? અહીંયા 2a/3 અને b/3. એ ના આયામ કેટલા છે? 4 3 આપ્યા તમને. મળી જાય એની કિંમત શું મળે? 4 = 2a/3, 3 = b/3, તો b = 9, a = 4 તેરી 12, 12/2 એટલે a = 6. ચાલો, હવે x અક્ષ ઉપર a અંતખંડ કાપે, y અક્ષ ઉપર b અંતખંડ કાપે, એનું સમીકરણ શું છે? ચંકના, x અક્ષ ઉપર a અંતખંડ કાપે, y અક્ષ ઉપર b અંતખંડ કાપે તો રેખાનું સમીકરણ શું થાય? x/a વત્તા y/b = 1. તો રેખાનું સમીકરણ આવું થાય, x/a વત્તા y/b = 1. ચાલો, x/a એટલે કેટલા છે અહીંયા? 6 વત્તા y/b એટલે 9 = 1. લસા કેટલો થશે અહીંયા? 6 ને 9 નો જંખના 18. ઓકે, તો આને 3 વડે ગુણી નાખું તો 3x, અને 2 વડે ગુણી નાખું 2y, છેદમાં આવ્યા 18, તો 3x વત્તા 2y = 18. આ તમને યાદ હોવું જોઈએ કે x અક્ષ ઉપર a અંતખંડ કાપે, y અક્ષ ઉપર b અંતખંડ કાપતી રેખાનું સમીકરણ. આપણે a અંતખંડ ને b અંતખંડ કાપતી રેખાનું સમીકરણ શોધવાનું છે. તમને એવું કીધું હતું કે A4 3 છે એ x અક્ષથી નજીકનું છે એટલે આ 1/2 ત્રિભાગ બિંદુ તો ખબર છે ને તમને? 3 ભાગ કરતા હોય, માની લો a અને b છે એનું, P અને Q છે એનું એ બિંદુ છે એ ત્રિભાગ બિંદુ છે એટલે 3 સરખા ભાગ કરે છે, પણ x અક્ષની નજીક છે એવું કીધું છે એટલે આ x અક્ષની નજીકનું બિંદુ P છે એટલે આ 1 ભાગ, આ 1 ભાગ, આ 1 ભાગ, તો આ 1 થાય ને અહીંથી વિભાજન કરતું બિંદુ હોય તો આ 2 થાય. તો બિંદુ A એ PQ નું P તરફથી કયા ગુણોત્તરમાં વિભાજન કરે? 1/2 ના ગુણોત્તરમાં વિભાજન કરે. અહીંયા કયું સૂત્ર લગાડ્યું? કયું સૂત્ર લગાડ્યું જંખના? mx2 વત્તા nx1 છેદમાં m + n, અહીંયા my2 યાદ છે ને, તો વત્તા ny1 છેદમાં m + n વાળું. બસ એની કિંમત મૂકી દીધી તમે. PQ નું P તરફથી હોય તો પહેલા Q ના આયામ આવે. Q ના આયામ શું છે? તો કે 0 b છે તો 0 અને b, અને પછી P ના આયામ આવે a ને 0. એના ઉપરથી તમને a ને b ની કિંમત મળી ગઈ. હવે બસ x અક્ષ ઉપર a અંતખંડ કાપે, y અક્ષ ઉપર b અંતખંડ કાપે તો રેખાનું સમીકરણનું સૂત્ર આપણને ખબર છે. શું થાય છે? x/a વત્તા y/b = 1. એના ઉપરથી તમને આ સમીકરણ મળી જાય.
મળી જાય ને? ચાલો એના પછી આગળ દાખલો જોઈએ એટલે આનો જવાબ આવશે બી. બરોબર. ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ 12. એમાં શું કીધું છે? ચાલો 12મા દાખલામાં શું છે? બિંદુ બે ત્રણ એ રેખા 2x ઓછા 3y વત્તા 4 વત્તા k ઇન્ટુ x ઓછા 2y વત્તા 3 ઇક્વલ ટુ 0. k બિલોંગ્સ ટુ આરમાં પ્રતિબિંબનો, જો આ પ્રતિબિંબ વાળા દાખલા આવતા જ હોય છો. પ્રતિબિંબનો બિંદુ પથ ખાલી જગ્યા છે. પ્રતિબિંબ શોધવાના આવતા, આ તો પ્રતિબિંબનો બિંદુ પથ પૂછ્યો છે, શું થાય? અહીંયા એવું કીધું છે, માની લો આ રેખાનું સમીકરણ આવું છે. આ રેખાનું સમીકરણ છે એટલે એમાં બે રેખા થઈ. આના બરાબર મારે લખવું હોય તો આવી લખી શકું 0 ઇન્ટુ k ઇન્ટુ 0. સરખામણી કરું તો બે રેખા મને મળે. કઈ કઈ બે રેખા મળે? અહીં 2x ઓછા 3y વત્તા 4 ઇક્વલ ટુ 0, x ઓછા 2y વત્તા 3 ઇક્વલ ટુ 0. આવી બે રેખાનું સંયુક્ત સમીકરણ કહેવાય. બરાબર ને? આપણે દાખલા લીધા છે એનસીઆરટીમાં. બરાબર ને? બે રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ એટલે આ બંને સમીકરણ મળે. આ બેનું છેદબિંદુ શોધી લઈ તો એ બિંદુ તમને અહીંયા મળી જાય. પહેલા તો ચાલો છેદબિંદુ શોધવું હોય તો આને બે વડે ગુણી નાખીએ. શું થાય? 2x ઓછા 4y વત્તા 6 ઇક્વલ ટુ 0. અને બે વડે ગુણ્યા, અને બે વડે ગુણ્યા, અને બે વડે ગુણ્યા. આ સમીકરણ હવે લખી નાખો. 2x ઓછા 3y વત્તા 4 ઇક્વલ ટુ 0. આ બીજું છે ને આ પહેલું સમીકરણ છે. કરીએ બાદબાકી આની તો માઇનસ વાય, 6 માંથી 4 જાય તો 2, તો y બરાબર આપણને મળ્યા 2. જો y બરાબર 2 મળે તો સમીકરણ 2 માં મૂકી દો તો શું થાય? સમીકરણ 2 પરથી y બરાબર 2 એટલે 2 દુ 4, x ઓછા 4 વત્તા 3 ઇક્વલ ટુ 0. તો x ઓછા 1 બરાબર 0 એટલે x બરાબર 1. આથી છેદબિંદુ બંને રેખાઓનું શું મળ્યું? 1 અને 2 મળે. માની લો આ બંને રેખાઓ છે, આવી રીતે જાતી હોય રેખાઓ, એક રેખા આમ હોય ને એક રેખા આમ હોય, તો એ બેયનું છેદબિંદુ આપણને મળી ગયું 1 અને 2 છે માની લ્યો. બરાબર છે? એ આ રેખા ઉપર જ આવેલું હોય, તમે આમાં 1 અને 2 મૂકી દો તો એ સમાધાન કરે જ. બરાબર? એનું સમાધાન કરતું જ હોય. તો હવે એવું કીધું છે કે 2, 3 નું પ્રતિબિંબ શોધવાનું. માની લો 2, 3 અહીંયા બિંદુ છે. માની લો 2, 3 અહીંયા આટલા અંતરે બિંદુ છે, એટલા જ અંતરે એનું પ્રતિબિંબ મળે તમને અહીંયા. માની લો અહીંયા મળે છે એનું પ્રતિબિંબ 2, 3. તો શું કીધું છે? બિંદુ પથ શું છે? આ જો બિંદુ નથી શોધવાનું, આ બિંદુ નથી શોધવાનું. બિંદુ શોધવું હોય તો એ મળી શકે, આનું પ્રતિબિંબ મળી શકે, એના દાખલા આગળ આવશે. આનો બિંદુ પથ પૂછ્યો છે આપણને. તો આ બે બિંદુ વચ્ચેનું અંતર લઈ લઉં. માની લો આ પી બિંદુ છે, આ બંનેનું મધ્ય બિંદુ માની લો મળ્યું એ. તો એ પી બરાબર અથવા પી એ બરાબર આ મળ્યું આપણે એ. પી એ બરાબર શું થાય? તો અંતર સૂત્રની મદદથી લઉં તો 2 ઓછા 1 એટલે 1, 3 ઓછા 2 એટલે 1 એટલે √2 થાય. આ અંતર √2 થાય. જો આ અંતર √2 થતું હોય તો આ અંતર એ √2 જ થાય, કારણ કે અહીંથી અહીંનું અંતર, અહીંથી અહીંનું અંતર. આ ખરેખર કેવું થાય ખબર છે? આટલી ત્રિજ્યાવાળા વર્તુળનું આ સમીકરણ થયું, આવું થયું.
એટલે આ એનું કેન્દ્ર થયું અને √2 ત્રિજ્યા થઈ એની શું થઈ √2 ત્રિજ્યા થઈ એટલે PA અને QA P નું પ્રતિબિંબ Q છે અને અહીં કેન્દ્ર 1 2 અને √2 ત્રિજ્યાવાળા વર્તુળ પર P અને Q બિંદુ આવે તો તમને એવું જ કીધું જેનો બિંદુ પદ શું થાય બિંદુ પદ એટલેનું સમીકરણ શું થાય શું મળે તો કે વર્તુળ મળે જેનું કેન્દ્ર 1 2 હોય ને ત્રિજ્યા √2 હોય એના ઉપર જ P બિંદુ આવશે ને એના ઉપર જ Q બિંદુ આવશે શું કરવા તો કે આ બિંદુથી આનું અંતર એ સમાન થયું પ્રતિબિંબ આ રેખાથી હતું એટલે અહીંયા જેટલું અંતર હોય એટલા અંતરે જ આ બિંદુ હોય તો બંને સમાન અંતરે થયા P અને Q બિંદુ માટે તો એવું કહી શકાય તો સૌથી પહેલા શું કર્યું આ બે રેખાઓનું છેદબિંદુ શોધી લીધું એ છેદબિંદુ તમને મળી ગયું 1 અને 2 માની લો આ છેદબિંદુ 1 અને 2 તો 1 2 થી જે બિંદુ તમને આપ્યું છે એ બિંદુનું અંતર તો કે સમાન જ થશે એ બિંદુનું અંતર શું થાય માની લો અહીંયા બિંદુ હતું P તો આનું અંતર શું થશે તો કે સમાન જ થાય આનું અંતર છે કેટલું થાય √2 થાય કે ત્રિજ્યાવાળા વર્તુળ ઉપર આ જેટલું અંતર આવ્યું એટલી ત્રિજ્યા થઈ તો √2 ત્રિજ્યાવાળા ના કેન્દ્રવાળા વર્તુળ ઉપર Q બિંદુ આવે તો Q નો પથ શું થાય તો બે √2 ત્રિજ્યાવાળું વર્તુળ એટલે C √2 ત્રિજ્યાવાળા વર્તુળ ઉપર આવે છે ને બિંદુ પદ પૂછ્યું જો એનો પ્રતિબિંબ પૂછવાના દાખલા આવશે આપણે આગળ બરાબર છે સમજાઈ જાય વસ્તુ બધાને ક્લિયર ચાલો એના પછીનો દાખલો જોઈ તો દેખાય છે ને બધાને ચાલો નેક્સ્ટ એના પછીનો દાખલો જોઈ તો એના પછીના દાખલામાં શું કીધું છે 13મો દાખલો ચાલો 13મા દાખલામાં શું કીધું છે A B એના અહીંયા આપ્યા છે B ના અહીંયા આપ્યા છે 13મા દાખલામાં શું આપ્યા છે એના અહીંયા 2 - 3 B ના અહીંયા -2 1 ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ હોય અને ત્રિકોણ ABC નું મધ્ય કેન્દ્ર તમને આપી દીધું છે 2x + 3y = 1 ઉપર હોય ધારો કે C ના આપણે ધાર લઈએ H અને K છે માની લો ત્રિકોણ ABC નું મધ્ય કેન્દ્ર કઈ રેખા ઉપર આપેલું છે ત્રિકોણ ABC નું મધ્ય કેન્દ્ર રેખા 2x + 3y = 1 પર હોય તો C નો બિંદુ ગણ શોધો ચાલો C ના બિંદુ ગણનું સમીકરણ મેળવવાનું છે પહેલા ત્રિકોણ ABC નું મધ્ય કેન્દ્ર શું થાય ત્રણેયના યામનો સરવાળો 2 - 2 + h/3 -3 + 1 + k/3 કાં તો h/3 અને k - 2/3 મધ્ય કેન્દ્ર XY હોય માની લ્યો મૂકી દઈ સમીકરણમાં સમીકરણ 1 માં મૂકો તો શું થાય સમીકરણ 1 પરથી આની જગ્યાએ h/3 + k - 2/3 = 1 બરાબર તો શું થાય 2h + 3k - 6 = 3 તો 2h + 3k = 9 વ્યાપક સમીકરણ લખવું હોય કેટલું થાય xy સ્વરૂપમાં લખી નાખું 2x + 3y = 9 એટલે C તમને એવું કીધું હતું ને કે બિંદુ C નું તમને શું કીધું હતું બિંદુ C નો બિંદુ ગણ શું થશે એટલે C નું સમીકરણ શું થશે તો C નું સમીકરણ આ થશે સૌથી પહેલા ત્રિકોણ C ના યામ આપણે ધાર લીધા
એચ કે છે. ત્રિકોણ એબીસીનું મધ્ય કેન્દ્ર આના ઉપર છે એવું કીધું છે એટલે આનું મધ્ય કેન્દ્ર પહેલાં શોધી લઈ. એ મળ્યું એક્સ વાય બરાબર આ, એક્સની જગ્યાએ આ કિંમત મૂકી દો, વાયની જગ્યાએ આ કિંમત મૂકી દો, એનાથી જે સમીકરણ મળે એનું વ્યાપક સમીકરણ લખી નાખવાનું એટલે બિંદુ સીનું બિંદુગણનું સમીકરણ આપણને મળી જાય. તો જવાબ આવશે એનો ડી. સાવ ઇઝી દાખલો છે આ તો. ક્લિયર? ચાલો એના પછી 14મો દાખલો જોઈએ. 14મા દાખલામાં શું કીધું છે? ચૌદમા દાખલામાં એવું કીધું છે જો કોઈ ત્રિકોણ ABC માં એના યામ 1 અને 2 છે માની લ્યો. એના યામ શું આપ્યા છે? 1 અને 2 છે. બી અને સી માંથી પસાર થતી મધ્યગાઓના સમીકરણ છે. આની મધ્યગા, આની મધ્યગાનું સમીકરણ. આની મધ્યગાનું સમીકરણ આપ્યું છે x + y બરાબર 5 એટલે બી માંથી પસાર થતી મધ્યગાનું, અને સી માંથી પસાર થતી મધ્યગાનું સમીકરણ શું આપ્યું છે? x બરાબર 4. આનું આવું આપ્યું છે. ધારી લઈએ આના મધ્યબિંદુના અહીંયા આનું મધ્યબિંદુ એમ ધાર લઈ, આનું મધ્યબિંદુ એન ધાર લઈ માની લો. તો શું શોધવાનું છે? તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધવાનું છે આપણે. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધવું હોય તો તમારે બી અને સી ના યામ શોધવા પડે. ધારો કે બી ના યામ હું લઈ લઉં, x બરાબર a લઈ લઉં તો y બરાબર શું થઈ જાય? 5 - a થશે. x યામ મેં a લઈ લીધો. સી ના યામ શું થાય? તો x બરાબર 4 છે જ, y બરાબર માની લો કે લઈ લો માની લો, બરાબર ને? x યામ તો 4 છે જ સી નો એટલે અહીંયા 4k, આના યામ a 5 - a. આ સમીકરણનું સમાધાન કરતું હોય. હવે એના યામ તો અહીંયા આપ્યા જ છે આપણે. એના યામ શું આપ્યા છે? 1 2 છે. ચાલો એ બી નું મધ્યબિંદુ શું છે? મધ્યબિંદુ m. m ના યામ શું થાય? એ બી નું મધ્યબિંદુ m છે એટલે a + 1 ના છેદમાં 2, 5 ને 2 7 ઓછા a/2. પછી એસી નું મધ્યબિંદુ શું છે? એ n છે. તો n ના યામ શું થશે? 4 + 1/2 એટલે 5/2, 4 ને 5, k + 2/2. ચાલો હવે m ક્યાં આપેલો છે? m કયા રેખા ઉપર છે? m છે એ કઈ રેખા ઉપર છે? આ રેખા ઉપર છે. m એ x બરાબર 4 પર છે. ચાલો મૂકી દો. x ની જગ્યાએ શું મુકાય? a + 1/2 બરાબર 4. તો a + 1 બરાબર 8. તો a બરાબર 7 મળ્યા. લ્યો આપણને a બરાબર 7 મળી ગયા. તો બી ના યામ મને મળી ગયા. શું થશે બી ના યામ? આપ્યા છે આવા a 5 - a 7 મૂકી દઉં તો અહીંયા 7, 5 માંથી 7 જાય તો -2. તો બી ના યામ મળી ગયા. સી નો x યામ તો જાણતા હતા, y યામ નથી જાણતા. હવે n કયા ઉપર આવેલો છે? હવે n છે એ x + y બરાબર 5 પર છે. ચાલો n ના યામ શું આવ્યા છે? n ના યામ 5/2, x યામ 5/2, y યામ k + 2/2 બરાબર 5. તો 7 + k બરાબર, આ બે લસા લઈ લઉં તો 10. તો k બરાબર 3. તો તમને સી ના યામ એ મળી ગયા. સી ના યામ હતા શું? પહેલા 4 અને k હતા, હવે 4 અને 3 થઈ ગયા. હવે એ ના યામ જાણો છો, બી ના યામ જાણો છો, સી ના યામ જાણો છો. ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ મેળવવું છે. હવે એના યામ શું હતા? 1 2. બી ના યામ શું હતા? 7 - 2. સી ના યામ શું આવ્યા? 4 3. તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ માટેનું સૂત્ર શું થાય? 1/2 d. d બરાબર શું થાય? તો કે 1 2 1, x1 y1 1, પછી x2 y2 1,
x3 y3 1 આ નિશ્ચયક છૂટો પાડતા આપણને આવડે -2 -3 વચલું પદ -7 ઓછા 4 એટલે 3 એકના ગુણાકારમાં 7 તેરી 21 વત્તા 8 એટલે 29 -5 -6 વત્તા 29 29 માંથી 11 જાય તો 18 બરાબર ને તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 1/2 માનાંકમાં 18 એટલે 9 થશે ચોરસ એકમ આટલું થશે એકમ થશે 9 એકમ થશે ત્રિકોણનું ક્ષેત્રફળ તો સૌથી પહેલા તમને મધ્યગાઓના સમીકરણ આપ્યા છે આના આમ તો તમને આપ્યા છે બી અને સી માંથી પસાર થતી મધ્યગાના સમીકરણ તમને આપ્યા છે આનો x યામ હું એ લઈ લઉં તો y યામ 5 - a મળી જાય x યામ તો 4 આપ્યો છે y યામ નથી આપ્યો તો આપણે ધાર લઈએ કે k છે તો a b c ના યામ તમને આપ્યા હોય તો ab નું મધ્ય બિંદુ m લઈ લ્યો ac નું મધ્ય બિંદુ n લઈ લ્યો m છે આ રેખા ઉપર આવેલું છે એના ઉપરથી a ની કિંમત મળી જશે a જાણો એટલે b પણ મળે બીજો b નો x યામ જાણો તો y યામ પણ મળી જાય પછી આનું મધ્ય બિંદુ n છે આ રેખા ઉપર આવેલું છે એના ઉપરથી k ની કિંમત મળી જાય a b c જાણો છો એટલે ત્રિકોણ abc નું ક્ષેત્રફળનું સૂત્ર પણ આપણે જાણીએ છીએ શું થાય 1/2 માનાંકમાં d અને d બરાબર આપણે કિંમત પણ જાણી છે નિશ્ચયકની શું સૂત્ર થાય ખરેખર x1 y1 1 x2 y2 1 x3 y3 1 આ જ રીતે મેળવવું એવું જરૂરી નથી તમને 10માની મેથડથી આવડતું હોય તો પણ વાંધો નથી બરોબર છે હું નિશ્ચયકની મદદથી લઉં છું તો એનું ક્ષેત્રફળ આવ્યું 9 એકમ ક્લિયર ચાલો એના પછીનો દાખલો જોઈએ 15મો ચાલો 15મા દાખલામાં શું કીધું છે ઉગમ બિંદુમાંથી રેખા 3x + y બરાબર લેમ્બડા પર દોરેલા લંબનો લંબપાદ p છે આવું કીધું છે આ ઉગમ બિંદુ એનામાંથી રેખા પર દોરેલા લંબનો લંબપાદ p છે કઈ રેખા આ રેખાનું સમીકરણ આપ્યું છે 3x + y બરાબર લેમ્બડા જ્યાં લેમ્બડા નોટ ઇક્વલ ટુ 0 એવું કીધું છે ચાલો આ રેખા x અક્ષને છેદતી હોય તો y બરાબર 0 લ્યો તો શું થાય બિંદુના આમ y બરાબર 0 લઈ લ્યો તો x બરાબર λ/3 × 0 આના બરાબર 0 લઉં તો y બરાબર લેમ્બડા થઈ જાય તો આવા બિંદુના આમ મળે માની લો a અને આ b બરાબર છે તેવું કીધું છે જો રેખા x અક્ષને m અને y અક્ષને b માં મળે તો bp upon pa શોધવાના છે લ્યો આવું શોધવાનું છે માની લો bp upon pa બરાબર કે ધાર લો માની લો આ શોધવાનું છે મારે આનો મતલબ એવો થાય કે બિંદુ p એ b નું b તરફથી કે જેમ 1 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે અંત વિભાજન એમ પ્લસ સેલ અંત વિભાજન કરે છે આવો મતલબ થાય એનો bp/pa બરાબર કે ધારવું એટલે p વિભાજન કરતું અંશ અને છેદમાં જે બિંદુ આવતું એ વિભાજન કરતું બિંદુ કહેવાય કે નું તો કે ba નું કયા તરફથી તો કે b તરફથી ba લખું કે ab લખું પણ કયા તરફથી અંશમાં હોય એ તરફથી થાય ચાલો શું થાય તો p ના યામ બરાબર હું લખાય ને આ તો સૂત્ર જ છે ને કે જેમ 1 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે હવે ab નું b તરફથી કરતી હોય પહેલા a ના યામ આવે a ના યામ શું છે λ/3 0 પછી b ના યામ આવે 0 લેમ્બડા શું થાય તો આ કે λ/3 કૌંસમાં k + 1 અહીંયા λ/k
k + 1 આવું થયા પી ના આમ. હવે આગળ શું કીધું છે જોઈ, તમને આગળ એવું કીધું છે તો BP/B એ શોધવાના છે, એટલે આપણે k ની કિંમત શોધવાની છે, બરોબર છે. ચાલો પી ના આમ હવે આપણે મળી ગયા, આ ઉગમ બિંદુ છે. ચાલો આને લંબ રેખાનું સમીકરણ શું થાય? 3x + y બરાબર લેમડા ને 3x + y બરાબર લેમડા ને લંબ રેખાનું સમીકરણ શું થાય? x ને y ના સહગુણકોની અદલા બદલી થઈ જાય, વચ્ચે પ્લસ હોય તો માઇનસ, બરાબર. અચળ પદ માની લો મેં લખ્યું c બરાબર 0. એ શેમાંથી પસાર થાય? ઉગમ બિંદુમાંથી પસાર થાય, કારણ કે ઉગમ બિંદુમાંથી કીધું છે ને. આ ઉગમ બિંદુમાંથી પસાર થાય તો શું સમીકરણ થાય એનું? સમીકરણ 1 માં 0 0 માં મૂકતા c બરાબર 0 મળી જાય, એટલે રેખાનું સમીકરણ મળ્યું x - 3y બરાબર 0 મળ્યું. કેનું? આનું, OP નું. આ OP રેખાનું સમીકરણ આપણે મળી ગયું. શું મળી ગયું? x - 3y બરાબર 0. p ના આમાં મૂકી દઉં, શું થાય તો? px બરાબર શું છે? k લેમડા અપોન 3 કૌંસમાં k + 1 - 3y બરાબર લેમડા અપોન k + 1 બરાબર 0. તો આ k + 1 તો ચાલ્યા જશે, k/3 - 3 લેમડા અપોન k + 1 બરાબર 0 છે, તો આ 0 સાથે ગુણાઈ જશે, તો k/3 બરાબર 3, તો k બરાબર 9. એનો મતલબ એવો થયો કે PB કેના BP/PA બરાબર 9 જેમ 1 થશે. જો સૌથી પહેલા તમને શું કીધું હતું? આ એક રેખાનું સમીકરણ આપ્યું છે, રકમને સમજજો, બહુ સરસ દાખલો છે. એમાં શું કીધું છે જુઓ, ઉગમ બિંદુમાંથી આપેલી રેખા ઉપર, આ ઉગમ બિંદુમાંથી આપેલી રેખા ઉપર દોરેલા લંબનો લંબપાદ P છે. આ લંબપાદ P છે, એટલે આ રેખા છે એને લંબ રેખાનું સમીકરણ શું થાય? x ને y ના સહગુણકોની અદલા બદલી થઈ જાય. અચળ પદ આ બાજુ લખું કે આ બાજુ લખું કઈ ફેર ન પડે. આ રેખા 0 0 માંથી પસાર થાય, એટલે અહીંયા 0 તો c બરાબર 0 થઈ જાય, એટલે x - 3y બરાબર 0. એટલે આ રેખાનું સમીકરણ તમને મળી ગયું. હવે આના યામ શોધવો હોય આ રેખાના, તો x અક્ષ બરાબર હોય ત્યારે y યામ 0 લઈ લ્યો, y અક્ષ ઉપર હોય ત્યારે x યામ 0 લઈ લો, એટલે આ a ને b ના યામ મળી ગયા. હવે તમને એવું કીધું હતું કે BP/PA શોધવાના છે, તો એના બરાબર k ધાર્યા, એનો મતલબ એવો થાય કે વિભાજન કરતું બિંદુ P છે, કેનું? તો કે AB નું. કયા તરફથી? તો કે B તરફથી. તો B તરફથી થતી હોય તો પેલા a ના યામ આવે અહીંયા, તો λ/3 અને 0, પછી b ના યામ આવે 0 અને લેમડા. આ p ના યામ મળ્યા. p બિંદુ ક્યાં ઉપર આવેલું છે? આ રેખા ઉપર પણ આવેલું છે, તો સમીકરણ 2 માં કિંમત મૂકી દે તો તમને k ની કિંમત 9 મળે. એટલે 9 જેમ 1 ના ગુણોત્તરમાં વિભાજન કરે એટલે જવાબ આવે એનો D. શું જવાબ આવે એનો? D આવે. ક્લિયર? સમજાય છે બધાને? એટલે વિભાજન કરતા બિંદુના યામ તમને કીધા છે, એનો મતલબ છે એ આવો થાય છે. ક્લિયર? ચાલો એના પછી જોઈ 15 પછી 16મો. ચાલો 16મા દાખલામાં શું કીધું છે? 16માં મેં એવું કીધું છે, રેખા L માં P2 3 નું પ્રતિબિંબ આપી દીધું. જો પ્રતિબિંબ આપી દીધું છે, શું આપી દીધું છે? Q 4 5 હોય તો R00 નું તે જ રેખામાં, એટલે જે રેખા મળે છે એ જ રેખામાં પ્રતિબિંબ શું થશે? જો મેં તમને કીધું ને પ્રતિબિંબ વાળા દાખલા હોય જ છે, પ્રતિબિંબ શું થશે એમ. તો સૌથી પહેલા આ એક રેખા છે માની લી, એક બિંદુ અહીંયા આપ્યું છે P2 3, એનું પ્રતિબિંબ એટલે આટલા જ અંતરે, જેટલું અંતર આ હોય એટલા જ અંતરે નીચેની તરફ હોય, એ શું મળે તમને? Q 4 5 એનું પ્રતિબિંબ મળ્યું.
તો આ એને લંબ રેખાનું સમીકરણ થાય એલ. શું થાય? આ માની લો એમ રેખા હોય તો રેખા એમ નો ઢાળ શું થાય? બેયના વાય એમ ની બાદબાકી 5 ઓછા 3 છેદમાં 4 ઓછા 2 તો 2/2 એટલે એક ઢાળ થયો. તો એલ નો ઢાળ શું થાય? તો એલ નો ઢાળ -1 થશે. એલ નો ઢાળ મળી ગયો આપણને, બરાબર છે. બિંદુ તમને ખબર છે આ બેયનું મધ્ય બિંદુ જ થાય. આ તો મધ્ય બિંદુ શું થાય? માની લો અહીંયા મધ્ય બિંદુ કહી દઉં એમ. હવે એમ ના આમ શું થાય? તો 4 + 2 છેદમાં 2 5 + 3 છેદમાં 2 તો 4 ને 2 6 ના છેદમાં 2 એટલે 3 ને 5 ને 3 8 ના છેદમાં 2 એટલે 3 4 એમના એમ મળ્યા 3 4 મળી ગયા. એમના એમ 3 4. તમારે શોધવાનું શું? તો આ તો મેળવા, કદાચ ન મેળવા હોય તો રેખા એલ નો ઢાળ ખબર પડી ગઈ -1 છે. હવે આને સમાંતર બીજું એક બિંદુ આપ્યું છે. એ તમને શું કીધું છે હવે? કે R0 0 છે માની લ્યો. આનું પ્રતિબિંબ શોધવું છે આપણે. આનું એટલા જ અંતરે આવ્યું હશે ને. R છે એ ગમે ત્યાં આવેલું હોય, આ જેટલું અંતર હશે એટલું જ આ અંતર હશે. આના યામ શોધવા છે. માની લો P Q R S. S ના યામ મારે શોધવાના છે. 0 0 નું પ્રતિબિંબ શું થાય એવું પૂછ્યું છે તમને, બરોબર. પેલા રેખા એમ નો ઢાળ લીધો આપણે, ઢાળ મેળવતા આવડી જાય. એને લંબ રેખાનું ઢાળ મળી જાય. એ ઢાળ વાળીને આ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ લેવું હોય તો રેખા એલ નું સમીકરણ મને મળી જાય. શું મળી જાય? રેખા એલ નું સમીકરણ y ઓછા y1 બરાબર m ગુણાકારમાં x ઓછા x1. ચાલો y ઓછા બિંદુ તમે જાણો છો 3 4 છે તો y ઓછા 4 બરાબર -x x ઓછા 3. તો આવું સમીકરણ મેળવ્યું એનું. આ રેખા એલ નું સમીકરણ મને મળી ગયું x + y બરાબર 7. બરોબર છે. હવે આનું બિંદુના યામ આપણે માની લ્યો, ધારી લઈ કે એ બી છે. આપણે ખબર નથી શું છે. જે 0 0 નું પ્રતિબિંબ છે એ ધારી લીધું. ધારો કે R 0 0 નું પ્રતિબિંબ S A B છે. માની લ્યો S A B છે. તો આનું મધ્ય બિંદુ લઉં હું, શું મળે મને મધ્ય બિંદુ? માની લો n કહી દઉં તો n છે એ શું મળે? A/2 B/2 મળે મને. એનું મધ્ય બિંદુ શું મળે મને? A/2 B/2 મળે મને મધ્ય બિંદુ આનું n. તો n છે એ કયા સમીકરણ ઉપર આવેલું હોય? આ રેખામાં આવેલું હોય. n છે એ સમીકરણ 1 પર હોય તો શું થાય? આમાં A/2 + B/2 બરાબર 7. તો A + B બરાબર 14 થઈ જાય. આ આપણને ખબર પડી ગઈ કે A + B બરાબર 14 થાય. એટલે A + B વાળું એક સમીકરણ મળી ગયું. બીજું હવે શું થઈ શકે? AB નો ઢાળ, આ બે RS નો ઢાળ અને L ના ઢાળનો ગુણાકાર -1 થાય. જોઈએ L નો ઢાળ કેટલો હતો? શોધ્યું તો આપણે L નો ઢાળ તો કેટલો મળ્યો? તો L નો ઢાળ -1. ચાલો RS નો ઢાળ શું થાય? બેયના વાયામોની બાદબાકી B - 0 છેદમાં A - 0 એટલે B/A થયા. બેયના ઢાળનો ગુણાકાર શું થાય? હવે -1 થાય. તો -1 ગુણ્યા B/A બરાબર -1. તો B બરાબર A થયા. લ્યો અહીંયા બીજું સમીકરણ આવ્યું હતું, આ ત્રીજું સમીકરણ આવ્યું. B બરાબર A મૂકી દો અહીંયા. તો 2A બરાબર 14 થયા. તો A બરાબર 7 થઈ ગયા. A બરાબર 7 હોય તો B બરાબર 7 થાય. આથી કહેવાય કે R0 0 નું પ્રતિબિંબ શું મળ્યું મને?
7 7 છે. જો ફરીથી કહું છું, સૌથી પહેલા રેખા L માં આ રેખા L માં P2 નું પ્રતિબિંબ Q4 5 છે. આ રેખા L છે માની લ્યો, આ સ્મોલ l કે કેપિટલ એમાં કાંઈ ફેર નથી પડતો. તો આ રેખાનો ઢાળ મળી જાય મને, બેયના વાયામની બાદબાકી તે જ ક્રમમાં એક્સયામની બાદબાકી, એને લંબનો ઢાળ l નો થાય. બરોબર છે, ક્લિયર? આનો ઢાળ શોધ્યો, એને લંબનો ઢાળ મળી ગયો l નો. જોકે l નો ઢાળ આપણે શોધ્યો -1 છે. બરોબર છે. પછી એમના યામ મળી ગયા, આ બેનું મધ્ય બિંદુ છે 3 4. ઢાળ જાણો છો, બિંદુ જાણો છો, એટલા ઉપરથી તમને શું મળી જાય? આનું સમીકરણ મળી જાય. બરોબર, લંબનો ઢાળ જાણતા હતા, બિંદુ જાણો છો, એટલે આનું સમીકરણ મેળવ્યું l નું. તો l નું સમીકરણ તમને મળ્યું x + y = 7. આનું સમીકરણ આપણે મળ્યું. હવે તમને એવું કીધું છે કે 0 0 નું પ્રતિબિંબ ધારી લ્યો, ધારો કે AB છે, તો આનું મધ્ય બિંદુ છે n, એ આ રેખા ઉપર આવે, એ મૂકી દીધું, એનાથી એક સમીકરણ મળ્યું. હવે બીજું શું લીધું? આનો ઢાળ અને આના ઢાળનો ગુણાકાર પરસ્પર લંબ થાય એટલે -1 થાય. તો એ બેના ઢાળનો ગુણાકાર -1 લીધો, તો એના ઉપરથી a = b મળ્યા, આમાં મૂકી દો તો 7 7 મળે. તો એનું પ્રતિબિંબ તમને મળી ગયું a = 7, b = 7. ક્લિયર? ચાલો લાસ્ટ દાખલો 17મો. પ્રતિબિંબ 7 7 મળ્યું એટલે જવાબ આવ્યો D. 17મો નાનકડો દાખલો છે, એની શોર્ટકટ મેથડ છે, એના માટેનું સૂત્ર છે, એટલે લઈ લઈએ છીએ 17મોમાં. જ્યારે આવા બિંદુ આપ્યા હોય, x અક્ષ ઉપરનું બિંદુ માની લ્યો 41 0 આપ્યું છે, y અક્ષ ઉપરનું બિંદુ 0 41 છે, ત્રીજું 0 0 છે. આની અંદરના ત્રિકોણના શિરોબિંદુના યામ અહીંયા છે જ અહીંયા હોવું જોઈએ, એને b ની કિંમત સમાન હોય તો. શિરોબિંદુવાળા ત્રિકોણના અંદરના ભાગમાં આવેલા હોય, જેના બંને યામો પૂર્ણાંક હોય, તેવા બિંદુઓની સંખ્યા શું થાય? આની અંદરના પૂર્ણાંકો આવેલા હોય એવા બિંદુઓની સંખ્યા માટેનું સૂત્ર આવું છે, n-1 n-2/2. આ બિંદુઓની સંખ્યા માટેનું સૂત્ર છે. અહીંયા n બરાબર શું છે? તો કે 41 છે. મૂકી દો આમાં 41 - 1 41 - 2/2, તો આ 20, આ થશે 39. બરાબર ને? 40 થયા, 40/2 એટલે 20 + 39, એનો ગુણાકાર કરો તો 780 બિંદુની સંખ્યા મળે તમને. હા, એના માટેનું સૂત્ર છે. પણ અહીંયા a0 અને 0b, એમાં a = b હોય ત્યારે આ સૂત્ર લગાડી શકાય કે એની કિંમત સમાન હોવી જોઈએ. બરાબર? હા, એવા દાખલા આવતા હોય છે બિંદુઓની સંખ્યા શોધવા માટેના. તો એનું આ શોર્ટકટ મેથડનું સૂત્ર થયું n-1 n-2/2, એટલે n = 41 છે. બીજી કોઈ કિંમત હોય તો આ મેથડ ન લાગુ પડે, એવું આવે નહીં આપણા સિલેબસમાં. બરાબર? આ તો બિંદુઓની સંખ્યા શોધી હોય, ત્રિકોણની અંદરના બિંદુઓની સંખ્યા, તો એના માટેનું આ સૂત્ર છે 780. એટલે જવાબ આવશે એમાં D. તો આટલું રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં આનાથી આગળ આપણે વાત કરશું. ઓકે, ચાલો.